હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગણપતિ બાપાના ફેવરેટ એવા ચૂરમાના લાડુ અને એ પણ પરફેક્ટ માપ સાથે. તો ચલો બનાવીએ. હવે સૌથી પહેલાં આપણે ચૂરમાના લાડુ બનાવવા માટે મેં અહીંયા 4 કપ જેટલો ઘઉંનો જે કરકરો લોટ આવે એ લઈ લીધો છે. જે તમે ભાખરીમાં પણ યુઝ કરતા હોવ છો એ લઈ લીધો છે. જો તમારી પાસે આ લોટ ના હોય તો તમે જે રોટલીનો લોટ હોય એ 3 કપ જેટલો રોટલીનો લોટ અને 1 કપ જેટલો જે ઝીણો રવો આવે એ લઈ શકો છો. અને એની જ સાથે મેં અહીંયા 1/4 કપ જેટલો રવો લઈ લીધો છે. આનાથી આપણા લાડુનું ટેક્સચર એકદમ સરસ આવશે. હવે આપણે આમાં તેલનું મોણ દેવાનું છે. તો એના માટે મેં અહીંયા 4 કપ લોટમાં 8 ટેબલ સ્પૂન જેટલો હું તેલ લઈ લઈશ. અને આપણે આમાં મુઠ્ઠી પડતું તેલનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે તેલને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો તમે જોવો છો કે આપણો લોટ એકદમ સરસ ક્રમ્બલી થઈ ગયો છે. અને આપણે એને એકદમ સરસ રીતે તેલને મિક્સ કરી દેવાનું છે કે લોટના કણે કણમાં એકદમ સરસ મોણ પહોંચી જાય. અને તમે જોઈ શકો છો આવી રીતે આમ બાઇન્ડ કરીએ તો એકદમ સરસ મુઠ્ઠી જેવું થાય છે. એનો મતલબ એ છે કે આપણા લોટમાં મોણ પરફેક્ટ છે. હવે આપણે લોટમાંથી મુઠિયા વાળવાના છે. તો એના માટે આપણે થોડું પાણી એડ કરતા જશું અને એના સરસ રીતે મુઠિયા બનાવી લેવાના છે. તમારે જો એકસાથે લોટ બાંધવો હોય તો તમે એ પણ કરી શકો છો. તો તમારે થોડો કઠણ લોટ બાંધવાનો છે, પરોઠા કરતાં પણ કઠણ. પણ હું અત્યારે થોડા લોટમાં પાણી એડ કરીને આવી રીતે મુઠિયા બનાવી રહી છું. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો આપણા બધા મુઠિયા સરસ રીતે રેડી થઈ ગયા છે. અને હવે આપણે મુઠિયાને તળી લઈએ. તમે જોઈ શકો છો મેં મુઠિયાને તળવા માટે અહીંયા તેલને ગરમ થવા માટે રાખી દીધું છે. અને હવે આપણે જે મુઠિયાને બનાવ્યા છે એ આમાં એડ કરતા જશું. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે, એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે જેટલા મુઠિયા સમાશે એટલા મુઠિયા તળવા માટે આમાં એડ કરી દેશું. એકવારમાં જેટલા સમાય એટલા જ મુઠિયા આપણે એડ કરવાના છે. અને મુઠિયાને પલટાવવાનું આપણે સહેજ પણ ઉતાવળ નથી કરવાની. થોડા મુઠિયા નીચેથી ફ્રાય થઈ જાય પછી જ આપણે એને પલટાવવાના છે. 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે આપણે મુઠિયાને થોડા પલટાવી દઈએ. તમે જો મુઠિયાને પલટાવવામાં ઉતાવળ કરશો તો એક સાઈડથી મુઠિયું ચડ્યું નહીં હોય તો મુઠિયુંને ભાંગી જવાની શક્યતા રહે છે. એટલે આપણે મુઠિયાને એક સાઈડ થોડું ચડવા દેવાનું, જેથી કરીને એ અંદર ભૂકો ન થઈ જાય. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે નીચેથી ફ્રાય થઈ ગયું છે. અને આપણે આને ફેરવતા જઈશું અને બ્રાઉન કલરનું થાય, થોડું ગોલ્ડન બ્રાઉન, ત્યાં સુધી તળાવા દઈશું. 7 થી 8 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને મુઠિયા એકદમ સરસ તળાઈ ગયા છે. હું તમને મુઠિયા બતાવું. તમે જોઈ શકો છો મુઠિયા આપણા એકદમ સરસ તળાઈને રેડી છે અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈએ. અને હવે આપણે આ જ રીતે બાકીના મુઠિયાને પણ તળી લઈશું. અને તમારી પાસે જો મેઝરિંગ કપ ના હોય તો તમે તમારા ઘરમાં રહેલી કોઈ પણ વાટકાનું માપ લઈ શકો છો. હવે આપણા બધા મુઠિયા તળાઈ ગયા છે. હવે આપણે એને ઠંડા થવા માટે થોડી વાર રાખી દેશું અને પછી આપણે આને ક્રશ કરવાના છે. તો એના માટે આપણે આવી રીતે ટુકડા કરીને રાખી દેશું, જેથી કરીને મુઠિયા વહેલા ઠરી જાય. હવે આપણે મિક્સર જારમાં અડધા મુઠિયા લઈ લીધા છે. પછી બીજા મુઠિયા બીજી બેચમાં આપણે ક્રશ કરશું. અને હવે આપણે આને ક્રશ કરી લઈએ. હવે આપણે ક્રશ કરેલું બધું મિશ્રણ આમાં એડ કરી દઈશું. અને તમે જોઈ શકો છો એકદમ સરસ ફાઇન પાવડર જેવું ક્રશ થયું છે. સહેજ પણ આખા દાણા નથી રહ્યા. પણ જો તમારે ક્રશ કરતી વખતે થોડું અધકચરું રહી જાય તો તમે આને ચાળી શકો છો. હવે આપણે બાકીના જે મુઠિયા તળેલા છે એ આપણે ક્રશ કરી લઈશું. અડધું જાયફળનો ટુકડો લઈ લીધો છે અને એને આપણે મુઠિયા સાથે જ ક્રશ કરી લઈશું. મેં આને થોડું અધકચરું કરી લીધું છે અને હવે આપણે એડ કરી દઈશું.
લાડુમાં આપણે એલચીનો ફ્લેવર થોડો સારો નથી લાગતો, પણ જો તમને પસંદ હોય તો તમે આ સમયે એલચી પણ 2 થી 3 આમાં એડ કરી શકો છો. હવે આપણે ક્રશ કરી લઈએ. હવે આપણે બાકીનું મિશ્રણ પણ આમાં એડ કરી દઈશું. હવે મેં આ જ કપથી 4 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો હતો, એટલે આ જ કપથી માપીને મેં અહીંયા 1 કપ જેટલું મેલ્ટેડ ઘી લઈ લીધું છે અને આ જ કપથી માપીને 2 કપ જેટલો મેં ગોળ લીધો છે. તો હવે સૌથી પહેલાં આપણે ઘીને ગરમ કરવા માટે રાખી દઈશું. આપણું ઘી ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે આપણું જે લાડુનું મિક્સચર છે એમાં આપણે બધી વસ્તુને એડ કરી દઈએ. આપણે આમાં કાજુ અને બદામ થોડા એડ કરી દઈશું. જો તમારે આમાં કિસમિસ એડ કરવી હોય તો તમે એ બી એડ કરી શકો છો. અને આ મિશ્રણને આપણે કાજુ બદામ નાખ્યા વગર જે આવી રીતે ચૂરમું છે આપણું, એને તમે અઠવાડિયાથી 10 દિવસ સુધી એમને સ્ટોર કરી શકો છો. અને હવે આપણે સેજ વચ્ચે આવું ખાડા જેવું કરી દઈશું અને એમાં ગોળ એડ કરી દઈશું. અને તમે જોઈ શકો છો આપણું ઘી એકદમ સરસ ગરમ થઈ ગયું છે. અને હવે આપણે ગરમ ગરમ ઘીને જ આપણે ગોળ ઉપર એડ કરી દઈશું. તમે જોઈ શકો છો મેં આવી રીતે ઘી એડ કર્યું તો એકદમ સરસ જાળી પડવા માંડી છે. એટલે આપણું ઘી છે એકદમ સરસ રીતે ગરમ થયું છે. અને આ જ રીતે તમે ઘી એડ કરશો તો આપણા લાડુ એકદમ સરસ પોચા થશે. અને હવે આપણે બધું મિશ્રણ પહેલાં ચમચીની મદદથી મિક્સ કરી લેશું. અને હવે આપણે હાથની મદદથી બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. અને લાડુ બનાવતી વખતે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જે ડબ્બાનો ગોળ આવે છે દેશી ગોળ, એનો જ ઉપયોગ કરવાનો છે. અથવા જો તમને આ દેશી ગોળ ના મળે તો તમે કોઈ પણ ગોળ બી લઈ શકો છો, પણ એને તમારે થોડો ખમણીને લેવાનો. અથવા તમારે જો ખાંડ એડ કરવી હોય તો તમે એ બી કરી શકો છો, પણ તમે આવી રીતે ગોળ એડ કરશો તો એકદમ સરસ આપણા લાડુ બનશે. તમે જોઈ શકો છો આપણું ઘી લાડુમાં એકદમ સરસ પરફેક્ટ છે. આવી રીતે આમ લાડુ વાળીએ તો એકદમ સરસ આપણા લાડુ વળાઈ જાય છે. તમે જોઈ શકો છો. તમારે જો આ રીતે હાથેથી લાડુ વાળવા હોય તો તમે આ રીતે બી કરી શકો છો, અથવા તમારે જો મોલ્ડનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. તમારે જો મોદક બનાવવા હોય તો તમે મોદક બી બનાવી શકો છો આનાથી. હવે મેં અહીંયા લાડુનું જે બજારમાં મળે છે એ મોલ્ડ લઈ લીધું છે. હવે આપણે અંદર થોડી ખસખસ એડ કરી દઈશું. એનાથી આપણા લાડુનું ટેસ્ટ બી સરસ આવશે અને દેખાવ બી એકદમ સરસ લાગશે. હવે એમાં આપણે આ લાડુનું મિશ્રણ આમાં એડ કરી દઈશું. અને લાડુ વાળતી વખતે તમને કદાચ એવું થાય કે ઘી ઓછું છે તો તમે 2-3 ચમચી વધુ ઘી બી આમાં એડ કરી શકો છો. અને હવે આપણે આપણા લાડુને ડીમોલ્ડ કરી દઈએ. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો લાડુ રેડી થઈ ગયો છે. અને હવે આપણે બાકીના લાડુ પણ આ જ રીતે રેડી કરી લઈશું. તો તૈયાર છે આપણા ચૂરમાના લાડુ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું.